સોનાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે સોનાનો ભાવ 1,02,110 રૂપિયા પહોંચ્યો છે। સતત વધતા સોનાના ભાવ સામે આવ્યા છે ત્યારે સોનું 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યું છે। સોનાનો ભાવ 1,02,110 રૂપિયા થયો છે ત્યારે સોનું ખરીદવું સામાન્ય વ્યક્તિ માટે હવે મુશ્કેલ બન્યું છે। સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે સોનું હવે 1 લાખને પાર પહોંચ્યું। સામાન્ય લોકો માટે સોનું ખરીદવું હવે મુશ્કેલ બન્યું। સોનું 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યું છે ત્યારે હવે સોનું ખરીદવું લોકો માટે મુશ્કેલ બન્યું છે। સોનાનો ભાવ હાલમાં 1,02,110 રૂપિયા સુધી પહોંચ્યો છે। સામાન્ય વ્યક્તિ માટે હવે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે। સોનાનો ભાવ 1,02,110 રૂપિયા પહોંચ્યો છે ત્યારે સામાન્ય વ્યક્તિ માટે ક્યાંક સોનું ખરીદવું હવે મુશ્કેલ બન્યું છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો 1947 આસપાસ 89 રૂપિયા જેટલો સોનાનો ભાવ હતો જ્યારે 1997માં 4,725 રૂપિયા ભાવ હતો જ્યારે વર્ષ 2000માં 4,400 સોનાનો ભાવ હતો પ્રતિ 10 ગ્રામ જ્યારે 2020માં તે ભાવ 48,651 રૂપિયા સુધી પહોંચ્યો હતો। સતત સોનાના ભાવમાં વધારો નોંધાયો છે ત્યારે વર્ષ 2024માં 77,019ને 13 રૂપિયા ભાવ હતો। સોનાના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સોનું હાલમાં 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યું। અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડ વોરનો ભય થયો છે જેના કારણે સોનું મોંઘું થયું છે। ટ્રેડ વોરના કારણે વૈશ્વિક મંદીની પણ આશંકા સેવાઈ છે। સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો છે ત્યારે મંદીમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે પરંતુ સોનાના ભાવને કારણે લોકો હવે સોનું ખરીદવા ડરી રહ્યા છે। સોનું મોંઘું થવાના કારણમાં ડોલર સામે રૂપિયો નબળો થવો તે પણ એક સામે આવ્યું છે ત્યારે હાલમાં સોનાનો ભાવ 1,02,110 રૂપિયા પહોંચ્યો છે। દુનિયાભરની મધ્યસ્થ બેંક દ્વારા સોનાની સતત ખરીદી કરાઈ રહી છે જેના કારણે પણ સોનું મોંઘું થવાનું એક કારણ સામે આવ્યું। તહેવાર અથવા લગ્નની સિઝન નજીક આવવાથી પણ સોનું મોંઘું થઈ શકે છે। સોનાના સતત ભાવને કારણે હવે સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું। સોનાના ભાવ દિવસે ને દિવસે આસમાને જઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી સોનું જે છે તે હાઈ રેટ પર છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો લાખ રૂપિયા ભાવ છેલ્લા ઘણા સમયથી સોનાનો ચાલી રહ્યો છે। આ સોનું જે છે તે કેમ મોંઘું થઈ રહ્યું છે અને ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ નવું જે સોનું બજારમાં આવવાનું છે જેને 9 કેરેટનું આજે સોનું જે છે તેનાથી લોકોને શું ફાયદો થવાનો છે આ બધા જ મુદ્દા ઉપર આજે આપણે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના જોઈન્ટ સેક્રેટરી આશિષભાઈ ઝવેરી છે તેમની જોડે વાત કરીશું। આશિષભાઈ, છેલ્લા ઘણા સમયથી આ જે સોનું છે ખૂબ જ મોંઘું છે, આનું મેઇન કારણ શું, કેમ મોંઘું? સૌપ્રથમ વાત કરવામાં આવે તો સોનું અને ચાંદી આ બંને અત્યારે પ્રમાણમાં કદાચ ભાવની અંદર મોંઘું લાગતું હશે પરંતુ સમયાંતરે વાત કરવામાં આવે તો આજથી 1 વર્ષ પહેલાંની અગર આપણે વાત કરીએ તો સોનું 80,000 રૂપિયા ભાવ હતો। આજે સોનું 1 લાખ રૂપિયાની આસપાસ ભાવ છે। કદાચ માર્કેટની અંદર એવું લાગતું હશે કદાચ કે ભાઈ અત્યારે માર્કેટની અંદર સોનું વધારે છે પણ હું આજથી ભૂતકાળની અંદર એટલે કોરોનાના સમયની આપણે વાત કરીએ તો કોરોનાના સમયની અંદર 60,000થી 65,000 રૂપિયાની આસપાસનો સોનાનો ભાવ હતો। માર્કેટો બંધ હોવા છતાં પણ સોનાની અંદર ભાવની અંદર ઘણો મોટો ઉછાળો જોવા મળ્યો હતો। સોનાની અંદર જે વધઘટના જે કારણો જે છે તે વૈશ્વિક કારણો છે। સેન્ટ્રલ બેન્કોનો સોના અને ચાંદીની અંદર જે વિશ્વાસ જે વ્યક્ત કરે છે તે સોનું અને ચાંદી ખરીદવા માટે જ્યારે સોનું અને ચાંદી ખરીદે છે તેના કારણે ભાવની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉછાળો આવતો હોય છે। હેજ ફંડોની અંદર પણ જે રોકાણો જે છે
ખાસ કરીને અત્યારે જે ટેરિફના જે વોર જે ચાલી રહ્યા છે તેના કારણે પણ આ સોના અને ચાંદીની અંદર ઉછાળો જોવા મળે છે. અને ખાસ કરીને ભારતની વાત કરવામાં આવે તો ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે સોનું અને ચાંદી આ બંને પ્રમાણની અંદર એક સરખા અત્યારે આગળ વધી રહ્યા છે. તેમાં અત્યારે ચાંદી એ વધારે આગળ વધી રહી છે. તેના કારણે અત્યારે ચાંદીના કારણે ચાંદી અત્યારે 1,18,000 રૂપિયાની આસપાસ અત્યારે હાલ પહોંચી ગયેલી છે. એટલે આ ચાંદીનો ભાવ પણ જો કે હમણાં કહી શકાય કે વધારે છે. લોકો સૌથી વધારે આની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ચાંદીની અંદર સૌથી વધારે અત્યારે ઇન્વેસ્ટમેન્ટની અંદર એટલા માટે લોકો જઈ રહ્યા છે કારણ કે તમે જો સોનાની વાત કરવામાં આવે તો સોનું 1 લાખ રૂપિયા છે. એ ધારો કે તમારે સોનું જો 100 ગ્રામ જો જોઈતું હોય તો 1 કરોડ રૂપિયા રોકવામાં આવે અને ધારો કે ચાંદી તમારે 1 કિલો જોઈતી હોય તો કરીબન એની અંદર 1,18,000 રૂપિયાની અંદર તમારી એ ચાંદી આવે. એટલે જેથી કરીને ધારો કે જો ભાવ વધારો તેની અંદર મોટો દેખવામાં આવે તો એની અંદર નફાનું પ્રમાણ જે છે એ ચાંદીમાં અત્યારે વધારે જોઈ રહ્યું છે. એટલે લોકો ચાંદી તરફ અત્યારે વળી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ માટેની વાત છે. અને દાગીનાની કરવામાં આવે આપણે તો સોનાની અંદર અત્યારે 22 કેરેટ અને 18 કેરેટના દાગીના ગુજરાતની અંદર ખાસ કરીને બનતા હોય છે. આપણે આશીષભાઈ અત્યારે હાલ જો લોકોને ઇન્વેસ્ટ કરવું હોય તો સોનામાં ઇન્વેસ્ટ કરી શકે કે ચાંદીમાં? અત્યારે સાચો સમય ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરવાનો એટલા માટે છે કારણ કે ચાંદી આવનારા દિવસોની અંદર 1.25 લાખને પાર થઈ શકે તેમ છે અને સોનાની અંદર પણ ઉત્તર અત્યારે ભાવ વધારો થઈ રહ્યો છે. એટલે સોનાની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે. પરંતુ જો નફા માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, શોર્ટ ટર્મ જો તમને જોઈતું હોય તો ત્યાં ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અત્યારે હિતાવહ છે. આપણા ત્યાં મોટા ભાગે 22 કેરેટના અને 18 કેરેટના દાગીના બનતા હતા, પરંતુ હવે આજે 9 કેરેટના દાગીના બજારોમાં આવવાના છે. આનાથી ગ્રાહકોને શું ફાયદો થશે? ખાસ કરીને ગુજરાતની અંદર 22 કેરેટ અને 18 કેરેટના દાગીના બનતા હોય છે. હવે સ્વાભાવિક રીતે જે જ્યારે 9 કેરેટના દાગીનાને BIS દ્વારા જો મંજૂરી આપવામાં આવી છે તો 9 કેરેટના જ્યારે દાગીના બનશે એટલે કે સમજો કે ધારો કે જે દાગીનો 18 કેરેટનો બનતો હતો કે કદાચ 1.5 લાખ રૂપિયાનો જે દાગીનો બનતો હતો એ આજે 75,000માં બનશે. લોકોનો સોનું પહેરવાનો જે મોહ જે છે તે મોહ પણ પૂરો થશે અને સાથે સાથે તેમને સસ્તું સોનું કહી શકાય તે પ્રકારે સોનું પણ તેમને મળશે. આપણે સરળ ભાષામાં કહેવું હોય તો આ 9 કેરેટનું સોનું શું છે અને કેવી રીતે, મતલબ લોકો આની કિંમત કઈ રીતે આંકશે? 9 કેરેટનું સોનું એટલે એની પ્યોરિટી છે. 9 કેરેટ એટલે સમજો કે 9 કેરેટ એટલે કોઈ અલગ વસ્તુ નથી, પરંતુ જે સોનાનો જે માત્રા જે કહી શકાય, જેમ આપણે 22 કેરેટનું જે સોનું જે છે એ 916 કહેવાય, એવી રીતે 18 કેરેટનું જે સોનું જે છે એની અલગ માત્રા છે, એ જ પ્રકારે 9 કેરેટનું સોનું. એવું કહી શકાય કે આની અંદર સોનાની માત્રા ઓછી હશે અને બીજી બધી વસ્તુની માત્રા વધારે હશે, એવું કંઈ? હા, ખાસ કરીને 9 કેરેટ સોનાની અંદર જેનું પ્રમાણ જે છે તે સોનાની અંદર સોનાનું પ્રમાણ ઓછું હશે, પરંતુ તમે જ્યારે દાગીનાને જ્યારે પહેરશો ત્યારે તમને સોનાનો જ દાગીનો પહેરતા હોય તેવું ફીલ થાય. કારણ કે તમે ડાયમંડનો જે દાગીનો જે છે એ કમ્પલસરી 18 કેરેટમાં એટલા માટે બનાવવો પડતો હોય છે કારણ કે સોનું જે છે પોલું સોનું કહેવાય. એટલે ધારો કે 22 કેરેટમાં જો સોનાનો દાગીનો બનાવવામાં ડાયમંડનો દાગીનો બનાવવા જાય તો તેની અંદરથી ડાયમંડ નીકળી જવાની ઘણીવાર ડર રહેતો હોય છે. તેના માટે 18 કેરેટના સોનાની અંદર આપણે ડાયમંડના દાગીના બનતા હોય છે. અને હવે આવનારા ભવિષ્ય ની અંદર જો 9 કેરેટના દાગીના બનશે તો લોકોને પોસાય તે પ્રકારની જ્વેલરી અત્યારે મળી રહેશે. એટલે કે એમ કહી શકાય કે ચાંદીની કમ્પેરિઝનમાં સોનાના દાગીના પણ લોકો પહેરી શકશે. એટલે આ 9 કેરેટના દાગીનાને પણ હોલમાર્ક ને બધું હશે કે કેમ? 9 કેરેટના દાગીનાને BIS જ્યારે મંજૂરી આપી દીધી છે તો હવે BIS પ્રમાણે જે દાગીના બનશે તેમાં અવનવી ડિઝાઇનો બનશે. એટલે લોકોને જે દાગીનો 22 કેરેટનો દાગીનો લે છે કે ધારો કે 22 કેરેટનો કોઈ સેટ તમે 2-2.5 લાખ રૂપિયાનો જે સેટ થતો હોય એ પ્રમાણની અંદર 1.25 લાખ રૂપિયાની આસપાસ, એટલે અડધી કિંમતની આસપાસ તમારો આ દાગીનો તૈયાર થશે. આશીષભાઈ, હવે છેલ્લો સવાલ કે શું લાગે છે આ સોનું છે હવે ક્યારે એનો ભાવ ઘટશે? કારણ કે ઘણા બધા લોકો આની રાહ જોઈને બેઠા છે કે આનો ભાવ ક્યારે ઉતરે. એટલે એવું લાગે છે કે હમણાં દિવાળી પહેલાંનો કોઈ ભાવ ઉતરે એવું કંઈ? અમે હંમેશા આપના માધ્યમથી દર્શકોને કહેતા હોઈએ છીએ કે સોનું કોઈ પણ ભાવની અંદર અથવા ચાંદી કોઈ પણ ભાવની અંદર ખરીદવી હંમેશા હિતાવહ છે. કારણ કે તમે જો ભૂતકાળ જોશો તો કદાચ 10 વર્ષ પહેલાંની વાત કરશો તો સોનું ધીમે ધીમે હંમેશા વધતું જ રહ્યું છે. માત્ર તેની અંદર નાનો મોટો ઘટાડો જોવા મળતો હોય છે. પ્રમાણની અંદર સોનું આવનારા ભવિષ્યની અંદર 1.25 લાખ રૂપિયા સુધી પહોંચે તો કોઈ પણ પ્રકારની નવાઈ પામવાની જરૂર નથી. કારણ કે આવનારું ભવિષ્ય સોના અને ચાંદીની અંદર ઉજ્જવળ જ દેખાઈ રહ્યું છે. એટલે આપણે આપણા ગ્રાહકોને એવું કહી શકીએ કે હમણાં એવો કોઈ સમય નથી કે જેમાં સોનાના ભાવમાં થોડો ઘણો પણ ઘટાડો થઈ શકે. જે લાઈક અત્યારે હાલ જો ₹1,00,000 છે બરાબર, તો એમાં ઘટાડો થઈને 95 પહોંચે એવું કંઈ ખરું?
95,000 પહોંચવું એ સ્વાભાવિક ઘટના છે. 95,000 એટલે 5,000 રૂપિયાનો જે ગાળો જે છે એ બહુ મોટો ના કહી શકાય. સોનું 90,000 પણ થઈ શકે છે અને સોનું 1,10,000 પણ થઈ શકે છે. 5-10 હજાર રૂપિયાનો જે ગાળો જે છે એ બહુ મોટા પ્રમાણમાં નથી હોતો. 20-25 હજાર રૂપિયાનો જો ફરક ભાવમાં પડતો હોય તો એ મોટો ફરક દેખાય છે. આવનારું ભવિષ્ય અમને ભાવ વધતા જ દેખાઈ રહ્યા છે. એટલા માટે ગમે તે સમયે સોનું અને ચાંદી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હિતાવહ છે. ચોક્કસથી તો આશીષભાઈ સાથે આપણે વાત કરી અને તેમણે જણાવ્યું કે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ પોતાના ભવિષ્ય માટે ખૂબ જ સારું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો જે માર્કેટમાં નવું સોનું આવવાનું છે 9 કેરેટનું, એ પણ જે કહી શકાય કે ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું સોનું પહેરવાનું સપનું જે છે તે ક્યાંક ને ક્યાંક આજે 9 કેરેટનું જ્યારે સોનું બજારમાં આવશે એ સપનું ત્યારે ગ્રાહકોનું પૂરું થશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોનું હાલમાં 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યું છે. હાલમાં સોનાનો ભાવ 1,02,110 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે સોનું ખરીદવું હવે સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ બન્યું છે. સતત વધતા સોનાના ભાવને કારણે લોકો માટે હવે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. વિશ્વની ઘણી ખરી ધાતુઓમાં સોનાનું મૂલ્ય અમૂલ્ય છે. કેમ અમૂલ્ય છે? કેમ કે એવું કહેવાય છે કે સોનું એ ભગવાનની સહી છે. ભગવાનની સહીવાળું આ સોનું ક્યાંય પણ ચાલે, ક્યાંય પણ વેચી શકાય, અને એટલે જ કદાચ આજે માર્કેટમાં તેનું મૂલ્ય વધ્યું છે. વર્તમાન સમયની જો વાત કરીએ તો સુવર્ણ અલંકારોથી લોકોની સમૃદ્ધિ નક્કી થતી હોય છે કે કોની પાસે કેટલું સોનું છે. ત્યારે સોનાના દિવસે ને દિવસે ભાવ વધી પણ રહ્યા છે. અલબત્ત સોનું જે છે એ સામાન્ય માનવી માટે આજે ખરીદવું થોડાક અંશે દુષ્કર બન્યું છે, પરંતુ આજે પણ એવું કહેવાય છે કે સામાજિક પ્રસંગોમાં, ખાસ કરીને લગ્ન, શ્રીમંત જેવા પ્રસંગોની અંદર સોનાના દાગીના, સોનાની જનેસો જો વ્યવહારમાં ન આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિને ત્યાં પ્રસંગ હોય એ વ્યક્તિ થોડોક સમાજમાં નીચો દેખાય છે. અલબત્ત સમાજની અંદર એક સ્ટેટસ સિમ્બોલ બનેલું આ સોનું આજે 99,000થી 1 લાખ રૂપિયાના તોલે વેચાઈ રહ્યું છે. આજથી 4-5 વર્ષ પહેલાં 20 ગ્રામ સોનું જે ભાવે મળતું હતું તેનાથી ડબલ ભાવ આજે માર્કેટમાં થયો છે. ત્યારે આ સોનાનો જે ચમક છે એ ચમક આજે પણ દુનિયામાં, ખાસ કરીને ભારતમાં અકબંધ રહી છે. સોના માટેનો જે લગાવ છે, સોનાની ખરીદનો જે ક્રેઝ છે એ પણ એટલો જ રહ્યો છે. ત્યારે આપણી સાથે અલકાપુરી વિસ્તારના જ્વેલર્સ જિગ્નેશભાઈ છે. જિગ્નેશભાઈ સાથે વાત કરીશું. જિગ્નેશભાઈ, સતત માંગમાં રહેલું આ સોનું ક્યાંક ને ક્યાંક સ્ટેટસ સિમ્બોલ પણ બન્યો છે. શું કહીશો? ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે આપ સંકળાયેલા છો. સોનાને લઈને લોકોમાં શું વિચાર ચાલી રહ્યો છે? શા માટે ખરીદી રહ્યા? આપે કહ્યું એમ કે સોનું એ ભગવાનની સિગ્નેચરવાળી કરન્સી છે, એટલે એનું મહત્ત્વ સમાજમાં ક્યારેય ઘટવાનું નથી અને ઘટ્યું પણ નથી. હા, ચોક્કસ એવું બને કે ખરીદ શક્તિ લોકોની ઘટે. હવે ખરીદ શક્તિ ઘટે છે તો એનો વિકલ્પ અત્યારે એવો છે કે પહેલાં લોકો 10 તોલા સોનું આપતા હતા લગ્નમાં, તો આજે 7 તોલા 5 તોલામાં એનું બને છે. પણ લગ્ન, શ્રીમંત વગેરે આપણા જે કંઈ રિચ્યુઅલ્સ છે એની અંદર સોનું અનિવાર્ય જ છે. બીજી રહી વાત એવી કે એક વાત ચાલી છે કે સોનું બની રહ્યું છે. તે વાતમાં હું એવું કહીશ કે ચાઇનાએ કંઈક પ્રયત્ન કર્યો છે સંશોધનનો. થોડાક અંશે એ લોકો પહોંચી શક્યા છે, પણ પૂરું થઈ શક્યું નથી. અને વ્યક્તિગત તો મારું એવું જ માનવું છે કે માણસ અત્યાર સુધી માણસનું લોહી નથી બનાવી શક્યો, એમ સોનું ન જ બનાવી શકે. ચોક્કસથી આપે જણાવ્યું એ પ્રમાણે કોપરનો ઉપયોગ કરીને ચીન કદાચ આ વિષય ઉપર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ આપ એ પણ કહી રહ્યા છો કે સોનાનું વિકલ્પ સોનું જ હોય, અન્ય ન હોઈ શકે. જો કદાચ કોપરમાંથી સોનું બનશે તો સુવર્ણ બજાર ઉપર એની શું અસર પડશે? હા, એનો એક તમને દાખલો આપું કે અત્યારે રિયલ ડાયમંડ, હીરો રિયલ જે ખાણમાંથી નીકળે છે, કુદરત આપે છે. માણસોએ એના ફોર્મેશન પ્રમાણે મેનમેડ હીરા બનાવી દીધા છે, પણ રિયલ તો રિયલ જ છે, એનું મહત્ત્વ જુદું જ હોય છે. હા, સોનાના વિકલ્પ તરીકે એક એવી પણ જ્વેલરી નીકળી છે 1 ગ્રામ ગોલ્ડ. 1 ગ્રામ એટલે એના ઉપર એક ગોલ્ડનું આવરણ ચડાવી દેવામાં આવે, એ થોડોક ટાઈમ સુધી એ જ્વેલરી ચાલી, અત્યારે અપ્રસ્તુત જેવી થઈ ગઈ છે.
એટલે સોનાનો વિકલ્પ તો ન જ, હા, જ્વેલરોએ તોડ કાઢ્યો છે. સમાજમાં પણ અત્યારે સોનાના આટલા બધા ભાવને કારણે સિલ્વર તરફ પણ લોકો વળ્યા છે. આજે વડોદરાના ઘણા જ્વેલર્સોએ સિલ્વરના શોરૂમ અલગ કર્યા છે. એમાંના અમે પણ એક છીએ. અમે પણ સિલ્વરનો એક જુદો શોરૂમ કર્યો છે. એ લોકો એ તરફ પણ વળ્યા છે. એટલે સોનું તો સોનું છે, સાહેબ. જિગ્નેશભાઈ, સૌથી મહત્વની વાત આપે કીધું એ પ્રમાણે કે દરેક ધંધામાં ચડાવ ઉતાર હોય, રેસેશન જેને આપણે કહીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક સોનાના ધંધામાં છેલ્લા કેટલાય વર્ષોથી મંદી જ નથી. સોનાનો ધંધો જે છે, સુવર્ણ અલંકારોનો જે ખરીદવાનો જે ક્રેઝ છે, દિવસને દિવસે વધતો જાય છે. સાથે સાથે સોનાના ભાવ પણ વધી રહ્યા છે. શું લાગે છે કે આવનારા સમયની અંદર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સોનું ખરીદવું એ સ્વપ્ન બની જશે? હા, એ બને. કારણ કે ભાવ એટલા બધા વધી રહ્યા છે કે એક વર્ગ સોનાની ખરીદીમાંથી જ નીકળી જશે. એટલે ગ્રાહકોનો વર્ગ ઓછો થવાનો છે. પણ જ્વેલર માટે શું થાય, હું તમને કહું કે સોનું રૂપીઝમાં એનું ટર્નઓવર એટલું જ રહે છે, પણ વેચાણના ગ્રામ ઘટે છે. એટલે ટર્નઓવર વજનમાં નથી વધતું, પણ જે કેશની અંદર છે એ તો આર્થિક વ્યવહારમાં એટલું ટર્નઓવર રહે છે. એટલે ફરક તો પડે જ આ ભાવનો. પરંતુ વર્ષોનું આપણે જોઈએ તો પાછલા વર્ષોમાં હું જ્યારે શરૂઆત કરી ત્યારે 3,000 રૂપિયે 10 ગ્રામ સોનું મેં વેચ્યું છે. આજે 1,03,000 રૂપિયા 10 ગ્રામના છે. કેટલો સમય થયો છે આ વાત? 30 વર્ષ થયા. ચોક્કસથી 3,000 રૂપિયામાં 1 ગ્રામ સોનું વેચનાર આ વેપારી 30 વર્ષના ધંધા બાદ આજે 99,000 એટલે કે 1,00,000 રૂપિયાની કિંમતે 10 ગ્રામ સોનું વેચી રહ્યા છે. આજ જે પ્રગતિ છે, આજ જે સફર છે, એ સફર જ બતાવે છે કે સોનાની દિવસે ને દિવસે માંગ વધી રહી છે. અલબત્ત સોનાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમની એક ખૂબ મહત્વની વાત એ પણ કહી શકાય કે આવનારા સમયમાં કદાચ સમાજનો એક વર્ગ એવો છે કે જે સોનાના આભૂષણો ખરીદી નહીં શકે, માત્ર શોરૂમની અંદર સોનાના આભૂષણોને નિહાળીને આ સોનું છે તેઓ પોતાનો ભાવ છે એ અભિવ્યક્ત કરી શકે. જોવાનું એ રહેશે કે સોનાના ભાવમાં જો મંદી આવે, જો ભાવ ઓછા થશે તો કદાચ સોનાના આભૂષણો ખરીદવા હવે દરેક વ્યક્તિએ, દરેક સમાજના લોકો માટે એ સહ્ય બનશે. અન્યથા સોનું એ માત્ર શોરૂમની અંદર રહેશે એમ લાગી રહ્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સામાન્ય વ્યક્તિ માટે હવે સોનું ખરીદવું ક્યાંક મુશ્કેલ બન્યું છે. અનેક પરિબળોના કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારે હોલમાર્કની મંજૂરી આપી છે. 10 ગ્રામની કિંમત 37,000 થી 40,000 હશે. 24 કેરેટ સોનાનો ભાવ વધતા હવે 9 કેરેટનું સોનુંનો વિકલ્પ મળ્યો છે. ત્યારે ઓછી કિંમત હોવાના કારણે લોકોને નવો વિકલ્પ મળ્યો. 9 કેરેટ સોનામાં 37.5% શુદ્ધતાની ગેરંટી છે. ત્યારે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે 9 કેરેટ સોનાવાળા પણ દાગીના બનશે. સરકારે હોલમાર્કની મંજૂરી આપી છે. ત્યારે 10 ગ્રામની કિંમત 37,000 થી 40,000 હશે. અનેક પરિબળોને કારણે સોનું મોંઘું થયું છે. સોનાના ભાવમાં સતત જે રીતનો વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોમાં એક અપેક્ષા છે કે આગામી સમયમાં દિવાળી સમયે આ જે સોનાનો ભાવ છે તે 1,20,000 થી 1,30,000 સુધી જઈ શકે છે. આપણી સાથે સોનાના વેપારી છે, એમની સાથે જ વાત કરશું. પેલેસ રોડ ખાતે જ્વેલરી શોરૂમ તેઓ ધરાવે છે. મયુરભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે જે સોનાના ભાવ સતત વધી રહ્યા છે, ઓલ ટાઈમ જે પ્રાઇસ હાઈ છે, અત્યારે શું લાગે છે આગામી સમયમાં કેટલો વધી શકે છે આ ભાવ? સોનાનો ભાવ અમને એવું લાગે છે કે દિવાળી સુધીમાં 1,20,000 30,000 સુધી જઈ શકે છે. અને સોનું અત્યારે ખૂબ જ સારું ઇન્વેસ્ટમેન્ટનો માર્ગ છે. સારામાં સારો મિત્ર છે આપણો. અત્યારે જ્યારે કોઈ પુરુષને તકલીફ પડે છે ત્યારે એમના વાઈફ, એમના બેન, એમના મમ્મી આવીને કહે છે, શું મુંજાશ, તું આલે એક સેટ લઈ જા, તારું કામ થઈ જશે. તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી અત્યારે ખૂબ સારું છે. ખાસ તો અત્યારે વૈશ્વિક સ્તરે એક યુદ્ધ અત્યારે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો છે. યુક્રેન, રશિયા હોય કે પછી ઈરાક, તો એ સ્થિતિમાં શું લાગે છે આગામી સમયમાં કેટલો આ ભાવ વધી શકે છે? અને
ક્યાંક ને ક્યાંક ગ્રાહકી પણ ઘટી હોય એવું પણ સ્થિતિ સર્જાણી છે, કારણ કે જે જ્વેલરી લેવા વાળો જે વર્ગ છે એ ઘટી રહ્યા છે, જે ઇન્વેસ્ટમેન્ટ જેમને કરવું છે એ લોકો લઈ રહ્યા છે. એમાં એવું છે કે વર્લ્ડમાં ક્યાંય પણ કોઈ પણ જાતની આપદા આવે, કુદરતી આપદા આવે, યુદ્ધની સ્થિતિ થાય ત્યારે સોનું ભાગે છે ને ભાગે જ છે, સોનું વધે જ છે. અને હવે અત્યારે કરંટ સિચ્યુએશન વર્લ્ડની એવી છે કે ક્યાંક ને ક્યાંક નાના મોટા યુદ્ધ ચાલુ રહેવાના છે, નાની મોટી આપદા ચાલુ રહેવાની છે. આપણે વિમાન ક્રેશમાં વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા, એનું ખૂબ દુઃખ છે અમને એક તો. અને આવી બધી આપદાઓને કારણે સોનું વધતું જ રહેશે. અને સોનાનું જે માઇનિંગ છે એ ખૂબ નીચું હોઈ ગયું છે, ડીઝલના ભાવ વધી ગયા છે, એટલે માઇનિંગ કોસ્ટ બહુ વધી ગઈ છે. એટલે સોનું ક્યારેય ઘટવાનું નથી અને સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર છે ને હજી આગળ ને આગળ વધતું રહેશે. સોનાથી સારો વિકલ્પ એકય ઇન્વેસ્ટમેન્ટ માટે નહીં હોય. હવે અત્યારે શું ભાવ છે સોનાનો, 24 કેરેટનો, 22 કેરેટનો? 24 કેરેટનો ભાવ અત્યારે 1,02,000 ને સમથિંગ છે. 22 કેરેટનો 9,900 રૂપિયા છે. 22 કેરેટનો ભાવ અત્યારે કેટલા છે 22 કેરેટનો? 9,090 રૂપિયા 1 ગ્રામના, એટલે 9,900 રૂપિયા 10 ગ્રામના થયા. ચોક્કસથી આપણી સાથે ખાસ તો ગ્રાહકો પણ જોડાણા છે, એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે. તેઓ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જ્વેલરી જોવા માટે આવ્યા છે. શું નામ છે આપનું? શું નામ છે? ધ્રુવી. શું કહેશો? ખાસ તો અત્યારે સોનાની ખરીદી માટે આવ્યા છો, જ્વેલરીની ખરીદી કરવા માટે, શું કહેશો? અત્યારે કઈ ડિઝાઇન તમને ગમી અને ખાસ તો અત્યારે સોનાના ભાવ જે રીતના વધી રહ્યા છે તેને લઈને શું કહેશો એ ગ્રાહક તરીકે? સોનાના ભાવ વધારે છે તો ઓફકોર્સ ગ્રાહકોને થોડી પ્રોબ્લેમ તો પડશે જ, પણ એ એક ઇન્વેસ્ટમેન્ટ છે તો ગમે ત્યારે તમે પછી વધવાના જ છે, તો અત્યારે લઈ લેશો તો એ તમે પ્રોફિટમાં જ છો. તમને લાગે છે કે આશા અપેક્ષા કે આગામી સમયમાં તમે જે વસ્તુ અત્યારે જ્વેલરી રહ્યો છો તો એના ભાવ બમણો થઈને આવશે અથવા તો તેના ભાવ વધશે? હા, શ્યોરલી સોનાના ભાવ તો વધવાના જ છે, તો બધાને ખબર જ છે, તો પ્રોફિટ તો થવાનો જ છે. ચોક્કસથી. તમે શું કહેશો? હાલ જે રીતના અત્યારે સતત ભાવ વધી રહ્યો છે સોનાનો, ખરીદી માટે આવ્યો છે, શું ખરીદવા માટે આવ્યા છો આપ? અમે અમારે કઝિનના મેરેજ છે તો એના માટે શોપિંગ કરવા આવ્યા છે અહીંયા કેસી જ્વેલર્સમાં. ખાસ શું ભાવ અત્યારે જે રીતના વધી રહ્યો છે શું કહેશો એને લઈને? ભાવમાં તો એવું છે, આજથી 2-3 વર્ષ પહેલા જે 50,000 આજુબાજુ હતું એ અત્યારે લાખ આજુબાજુ થઈ ગયો છે, તો એમાં તો પ્રોફિટ છે જ ગમે ત્યારે. અત્યારે 50 નું ઇન્વેસ્ટ કર્યું હશે તો 1-2 વર્ષમાં એના લાખ થવાના જ છે. ચોક્કસથી સોનાને લઈને ક્યાંક ને ક્યાંક સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. જે રીતના ભાવ સોનાના વધી રહ્યા છે તે એક જોતા આગામી સમયમાં તેના જે ભાવ જો કદાચ વધે તો એક ઇન્વેસ્ટમેન્ટ પર્પસ થી પણ લોકો હાલ સોનાને જોઈ રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. અમેરિકાની ટેરિફ નીતિને કારણે ક્યાંક ટ્રેડ વોરના ભયના કારણે પણ સોનામાં સતત વધારો થઈ રહ્યો છે, તો ક્યાંક મંદીમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે, જેથી પણ લોકો સોનાની ખરીદી કરતા હોય છે. ડોલર સામે રૂપિયો નબળો પડવો એ પણ એક સોનાના ભાવમાં સતત વધારાનું કારણ હોઈ શકે છે. જ્યારે દુનિયાભરની મધ્યસ્થ બેંક દ્વારા પણ સોનાની સતત ખરીદી કરાઈ રહી છે. તહેવાર અથવા લગ્નની સિઝન નજીક આવવાને કારણે પણ લોકો ક્યાંક સોનાની ખરીદી કરતા હોય છે. શેરબજારમાં ઘટાડાને કારણે પણ રોકાણકારો સોના તરફ વળે છે. સતત વધતા સોનાના ભાવ પાછળ અનેક કારણો જવાબદાર છે, ત્યારે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.